આ સાપને તમે લોકો જોઈ શકો છો, આ છે લીલી માલણ। ખૂબ જ સુંદર અને આ સાપ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે ખૂબ જ આક્રમક હોય છે। જો આ સાપને તમે લોકો જોઈ શકો છો। ફરી એકવાર આ સાપનું નામ આપણે જાણી લઈએ। આ સાપને આપણે અંગ્રેજીમાં ગ્રીન વાઇન્સ ને ગુજરાતીમાં લીલવણ અથવા લીલી માલણ નામે આ સાપને આપણે ઓળખીએ છીએ। આ સાપને વેલ્યો સાપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। આ સાપ એ મધ્યમ ઝેરી હોય છે, એટલે કે સેમી વેનેમસ હોય છે। આ સાપ મોટે ભાગે જ્યાં લીલોતરી હોય છે ત્યાં જ આ સાપ એ રહેવાનું પસંદ કરતો હોય છે। લીલોતરીમાં આ સાપ એ વૃક્ષો પર રહેતા નાના નાના કાચીડા, નાના દેડકા, નાના પક્ષીઓના બચ્ચાને આ સાપ એ ભોજન તરીકે ઉપયોગમાં લેતો હોય છે। જો અત્યારે મારા તરફ કઈ રીતે આ સાપ જોઈ રહ્યો છે તે તમે લોકો જોઈ શકો છો। અત્યારે આ સાપ શાંત છે, બાકી જ્યારે આ સાપ એ ગુસ્સામાં હોય છે ત્યારે મોઢું ખોલીને આક્રમણ કરતો હોય છે। જો આ સાપ આપણને ગમે ત્યારે ગમે તે કામ કરતાં કરડી લે તો આપણે ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે આ સાપ એ સેમી વેનેમસ હોય છે, એટલે કે મધ્યમ ઝેરી હોય છે। આ સાપ કરડે તો આપણને એ ભાગે આપણને સોજો જોવા મળતો હોય છે। અને જો આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો। આ સાપ આપણને કરડી લે એ ભાગે સોજો આવી જતો હોય છે। નાના છોકરાઓને આ સાપ કરડે તો તાવ પણ આવી જતો હોય છે, પરંતુ માણસોનું મૃત્યુ થતું નથી। જો આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો। વેલા જેવો છે આ સાપ। આ સાપ મોટે ભાગે આવી રીતે લીલોતરીમાં જ રહેવાનું પસંદ કરે છે, અને ભાગ્યે જ આ સાપ આપણને દેખાતો હોય છે। બીજા સાપોની જેમ આ સાપ એ ઈંડા આપતો નથી। આ સાપે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે। 8 થી લઈને 15 થી 20 સુધી પણ આ સાપે બચ્ચાને જન્મ આપતો હોય છે। આ સાપની લંબાઈ અત્યારે 3 ફૂટ 3 થી 3.5 ફૂટ હશે। આ સાપની લંબાઈ એ 5 થી 6 ફૂટ સુધી પણ લાંબી જોવા મળી છે। આ લીલવણ મોટે ભાગે આ સાપ આપણને જ્યાં ઝાડી ઝાખરા હોય છે, ઊંચા વૃક્ષો હોય છે, જ્યાં એટલે કે લીલોતરી જ્યાં હોય છે ત્યાં આ સાપ આપણને જોવા મળતો હોય છે। જ્યારે આ સાપ એ જ્યાં વેલા હોય છે ત્યાં આ સાપ હોય છે ત્યારે આપણને આ સાપનો આભાસ પણ થતો નથી, કારણ કે આ સાપ જ્યારે હલનચલન ના કરે તો આપણને આ સાપ એ વેલા જેવો જ લાગતો હોય છે। જો જ્યારે આ સાપ એ વેલામાં હલનચલન કરે છે ત્યારે જ આ સાપનો આપણને આભાસ થાય છે। ચલો તો આ સાપને અહીં આપણે ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ। ચલ આ સાપ અત્યારે અહીં આઝાદ છે। લે આવ નજીક। આ સાપ અત્યારે અહીં આઝાદ છે। ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો। ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।